શું તમે જાણો છો કે હિન્દુઓની પહેલી ઘર વાપસી છત્રપતિ શિવાજી મહારાજની માતા શ્રી જીજાબાઈએ કરાવી હતી? 17મી સદીના મધ્યમાં દખ્ખણ ભારે મુશ્કેલીમાં હતું. સતત આક્રમણો, રાજકીય ઉથલપાથલ અને બળજબરીથી ધર્માંતરણ સામાન્ય હતા. આની અસર છત્રપતિ શિવાજી મહારાજ અને તેમની માતા જીજાબાઈના પરિવાર પર પડી. છત્રપતિ શિવાજી મહારાજના પત્નીના ભાઈ બજાજી નિંબાલકર પણ ધર્મ પરિવર્તનનો ભોગ બન્યા હતા. તે સમયે આદિલશાહી સૈનિકોએ તેમને બળજબરીથી પકડી લીધા હતા અને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કર્યા હતા. જોકે તે સમયની વિચારસરણી એવી હતી કે એકવાર ધર્મ પરિવર્તન થયા પછી તેમને હિન્દુ સમાજમાં પાછા સ્વીકારવામાં આવતા ન હતા. તેમને બહારના માનવામાં આવતા હતા. જ્યારે આ સમાચાર માતા જીજાબાઈ સુધી પહોંચ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી અને ચિંતિત થયા. તેઓ સમજી ગયા કે મરાઠાઓને હરાવવા મુશ્કેલ બનશે, તેથી ઇસ્લામિક આક્રમણકારો ધર્માંતરણનો આશરો લઈ રહ્યા હતા. જો બજાજી જેવા અગ્રણી યોદ્ધાનું પણ બળજબરીથી ધર્માંતરણ થાય તો તે સમાજમાં ભય અને નિરાશા ફેલાવશે. રાજમાતા જીજાબાઈએ છત્રપતિ શિવાજી મહારાજ સાથે વાત કરી અને ચર્ચા કરી કે શું બળજબરીથી ધર્માંતરણ કરાયેલ વ્યક્તિને પાછો સ્વીકારી શકાય છે. આ વિચાર તે સમયે સંપૂર્ણપણે નવો અને પરંપરાની વિરુદ્ધ હતો. પરંતુ રાજમાતા જીજાબાઈએ કહ્યું, જે આપણા છે તેમને પરત મેળવીને જ રહીશું. 1651ની આસપાસ નિંબાલકર પરિવારના પવિત્ર સ્થળ શિખર શિંગણાપુરમાં શુદ્ધિકરણ અને પુનઃ પ્રવેશ વિધિ કરવામાં આવી હતી. ઇસ્લામિક આક્રમણકારોના ડરને કારણે ઘણા બ્રાહ્મણ પૂજારીઓ આવ્યા ન હતા, પરંતુ કેટલાક વિદ્વાન અને સુધારાવાદી પૂજારીઓએ આગળ આવીને વિધિ કરી હતી. આ રીતે બજાજી નિંબાલકરને હિન્દુ સમાજમાં આદરપૂર્વક ફરીથી સ્વીકારવામાં આવ્યા. આ મરાઠા ઇતિહાસમાં ઘર વાપસી કરવાના પ્રારંભિક ઉદાહરણોમાંનું એક બન્યું. પાછળથી જ્યારે મુગલોએ નેતાજી પાલકરને બળજબરીથી ધર્માંતરિત કર્યા ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે તેમની માતા જીજાબાઈના ઉપદેશનું પાલન કર્યું અને નેતાજીને આદર સાથે ઘરે પાછા લાવ્યા. મંદિરોમાં પુનઃસ્થાપન, પરંપરાઓનું રક્ષણ અને પોતાના લોકોનું સ્વાગત કરવાની આ દ્રષ્ટિ રાજમાતા જીજાબાઈનું મુખ્ય યોગદાન હતું.